વાત આપણી મનુષ્ય ભવને સાર્થક કરવાની છે. પહેલો પ્રશ્ન એ થવો જોઈએ કે ભાઈ સાર્થક એટલે શું? આપણા મગજમાં એવું ભરાયેલું છે કે સાર્થક એટલે સારી રીતે મનુષ્ય ભવ જીવવું. તો એને સાર્થક કહેવાય કે પછી મનુષ્ય ભવ સારી રીતે જીવવું તો એને મનુષ્ય ભવ સફળ થયો કહેવાય, સાર્થક થયો કહેવાય, મનુષ્ય ભવ સારો ગયો એમ કહેવાય? ઘણા બધા શબ્દો છે ને. સારી રીતે જીવ્યા, કોઈ દુઃખ મોટા દુઃખો આવ્યા નહીં, તો મનુષ્ય ભવ સારી રીતે પસાર થયો, શબ્દ છે સાર્થક. અને મનુષ્ય ભવ સારી રીતે પસાર થાય, પોતે હેરાન થયા નહીં, બીજાને હેરાન કર્યા નહીં, પોતાને દુઃખ ભોગવવાનો વારો આવ્યો નહીં, બીજાને દુઃખી કર્યા નહીં અને દુઃખ પણ આપ્યા નહીં. એક ઇન્દ્રિયને પણ દુઃખ ન આપ્યા, બે ઇન્દ્રિયને પણ ન આપ્યા, તે ઇન્દ્રિયને પણ નહીં, ચૌરિન્દ્રિયને પણ નહીં, પંચેન્દ્રિયને પણ નહીં. ખાલી જે પ્રમાણમાં થોડીક થોડીક હિંસાઓ શ્રાવકપણામાં થાય એટલી હિંસાઓ કરી. કંદમૂળનો તો ત્યાગ હતો, મોટી હિંસાઓ કરી નહીં. નાની નાની જે પાણીની હિંસા થાય, અગ્નિકાયની જે ત્રસકાયની વગેરે થોડી થોડી જે હિંસા થાય એટલી હિંસા કરી. તો આ ભાવ તો મારો બહુ સારો ગયો. આવું જીવન જીવીએ તો આપણે શું કહીએ? ભવ સારો ગયો કે સાર્થક થયો? કોઈ પણ દિવસ નિર્વિઘ્નેપણે પસાર થાય તો આપણે શું કહીએ? સારો ગયો. બરાબર ને? અને કોઈક દિવસે આપણે એવું કંઈક મેળવી લીધું જેની કલ્પના ન હતી તો એને સારું ગયું એમ કહેવાય? દાખલા તરીકે આપણે કોઈક ટ્રીપમાં ગયા, એક બિઝનેસ ટ્રીપ હતી, ન નુકસાન ન નફો, ઠીક છે, બિઝનેસ મળ્યા, 4 લોકો, નવી વસ્તુઓ ખબર પડી, બરાબર છે. ટ્રીપ કેવી ગઈ? સારી ગઈ. ગયા હતા સમજવા માટે, પણ એ સમજવા માટે આપણે જે ટ્રીપમાં ગયા હતા અણધાર્યું સોદા પણ પડી ગયા, અને એવા સોદા પડ્યા કે આપણે કલ્પના પણ કરી ન હતી. તો ટ્રીપ સારી ગઈ કે ફ્રૂટફુલ ગઈ? એટલે સાર્થક કહેવાય ને, ફ્રૂટફુલ, સાર્થક ગઈ. આપણું જીવન સારું જઈ રહ્યું છે કે સાર્થક થઈ રહ્યું છે? જો આ બહુ ભેદરેખા છે ને, બહુ પાતળી છે, ન સમજાય જલ્દી. જીવન તો સારું છે, કારણ કે આપણું જે જીવન છે પ્રાય કરીને, પ્રાય એટલા માટે કહું છું, અહીંયા જે આવે એમ સમજાય કે પ્રાય કરીને જીવન સારું હોય. સારું છે કે સાર્થક છે? અને શાસ્ત્રકાર ભગવાન તો કહે છે સારું જીવન હોય એનું એ ભવ સાર્થક જ ગણાય એવો કોઈ નિયમ નથી. તો સાર્થક કહેવાય કોણે? તો શાસ્ત્રકાર ભગવાન તો કહે છે આ ભવમાં આ ભવ પૂરતું કામ કાઢી લે, આ ભવમાં આ ભવ પૂરતું કામ કાઢી લે તો કહેવાય ભવ સારું ગયું. વસ્તુ સમજાય છે? આ ભવમાં આ ભવ પૂરતું કામ કાઢી લે તો કહેવાય ભવ સારું ગયું. આ ભવમાં આવતા ભવનું પણ કામ કાઢી લે તો ભવ કેવું ગયું? શ્રેષ્ઠ ગયું. અને આ ભવમાં ભવો ભવના કામ કાઢી લે તો કહેવાય ભવ સાર્થક ગયું. આમાં કંઈ સમજાયું? આ ભવ, ઇમિડિયેટ નેક્સ્ટ ભવ અને ભવો ભવ. ભવો ભવના બધા જ કાર્ય સીધા પડવાના છે. એ આપણને નક્કી ક્યારે થાય, વિશ્વાસ ક્યારે થાય? જ્યારે આ પ્રેઝન્ટ ભવની અંદર એવું આપણે કંઈક કર્યું હોય તો. શાસ્ત્રકાર ભગવાન તો કહે છે સારો સ્વભાવ મૂકીને ચાલે તો આ ભવ સારું, આ ભવ સારું, એને કોઈ બહુ તકલીફ આવે નહીં.
બધું એક્સેપ્ટ કરી લે, સહનશીલતા હોય, સામું બોલે નહીં, સાંભળી લે, તો એવા વ્યક્તિને બહુ હેરાનગતિ આવતી નથી. થોડુંક પુણ્ય માટે જોર કરે, પુણ્ય બંધાય એ એના લક્ષ્યમાં હોય તો ઇમિડિયેટ ભાવ સારું થાય. એના પછીનું શું? એના પછીનું શું? તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે ભવો ભવ, બધા જ ભવો સદગતિ રૂપે હશે. પ્રાય કરીને જેટલા ભવ હું સંસારમાં કરીશ એ મેક્ઝિમમ ભવ સદગતિ રૂપે હશે. એવું નિર્ણય જો આપણને થાય કે મારો આ ભવ એવો હતો કે હવે ખાલી પાછળનો એક ભવ નહીં પણ મેક્ઝિમમ બધા ભવ જેટલા પણ હું કરીશ 5, 15, 25 જે પણ એ બધા સદગતિ રૂપે હશે, કારણ કે મેં આ ભવમાં કાર્ય જેવું કર્યું છે. અને માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે ધર્મ માત્ર ક્રિયાત્મક નથી. માત્ર શબ્દ છે, બરોબર સમજજો. ધર્મ માત્ર ક્રિયાત્મક નથી, ધર્મ ક્રિયાત્મક છે. ધર્મ ક્રિયાત્મક છે, ધર્મ માત્ર ક્રિયાત્મક નથી. તો શું? તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે રાગ આદિ ભાવમલના વિગમનથી, રાગ આદિમાં રાગ, દ્વેષ, કષાય બધું આવી જાય. એના વિગમનથી, વિગમન એટલે નાશ પામવું, એના વિગમનથી પ્રાપ્ત થતું પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત એને શાસ્ત્રકાર ભગવંતો ધર્મ તરીકે ઓળખાવે છે. થોડોક વાક્ય અઘરો હતો. ધર્મ માત્ર ક્રિયાત્મક નથી, રાગ આદિ ભાવમલના વિગમનથી, રાગ આદિ ભાવમલના વિગમનથી પ્રાપ્ત થતું પુષ્ટિ અને શુદ્ધિ વાળું ચિત્ત એને શાસ્ત્રકાર ભગવંતો ધર્મ તરીકે ઓળખાવે છે. તો આગળ એમ કેમ કહ્યું કે ધર્મ માત્ર ક્રિયાત્મક નથી? પહેલાં તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે ધર્મ એ ક્રિયાત્મક નથી, અને પછી કહે છે ધર્મ એ ક્રિયાત્મક છે. એ ક્રિયાત્મક તો જ હોય જો એ ક્રિયા રાગ આદિ ભાવમલના વિગમનનું કારણ બને. આપણી અંદર જે રાગ છે, આપણી અંદર જે દ્વેષ છે, આપણી અંદર ક્રોધ, માન, માયા, લોભ આદિ જે ભાવો છે, જે કષાયો પડ્યા છે, એ કષાયો જો મૂળમાંથી ક્ષય ન થાય તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે ધર્મમાં આપણી પ્રગતિ થતી નથી. હવે આપણી જવાબદારી એ રહી કે હું જે કંઈ ધર્મ ક્રિયા કરું છું એ ધર્મ ક્રિયા કરતી વખતે, એ ધર્મ ક્રિયા કર્યા પછી મારા અંદર રાગ દ્વેષ આદિના પરિણામમાં ફરક પડ્યો કે ન પડ્યો, આવો વિચારવાનો સમય આપણને ખરો? આવો વિચારવાનો સમય આપણને ખરો? જૈન દર્શનની અંદર કથાઓનું ભંડાર છે, પુષ્કળ કથાઓ છે. સૌથી પહેલાં તો આપણા મગજમાં બે વસ્તુઓ, અમુકને આ એક વસ્તુ, અમુકને આ બીજી વસ્તુ. અમુકના મગજમાં એવું છે ધર્મ એટલે માત્ર ને માત્ર પ્રવૃત્તિ, અને અમુકના મગજમાં એમ છે ધર્મ એટલે માત્ર ને માત્ર નિવૃત્તિ. શાસ્ત્રકાર ભગવંતો બંનેને મિથ્યા વચનો કહે છે, બંનેને મિથ્યા કહે છે. ઘણા લોકો એમ પણ કહે છે ન કરવાનું છોડી દો તો કંઈ કરવાનું નથી, એટલે કે નિવૃત્તિ આવીને
ન કરવાનું છોડી દો તો કંઈ કરવાનું. જૈન દર્શન એને પણ મિથ્યા વચન કહે છે. પ્રશ્ન આવે કેમ મિથ્યા વચન? તો કે અત્યારે આપણી એ ભૂમિકા નથી. અત્યારે આપણી એ ભૂમિકા નથી. તીર્થંકર ભગવંતો દીક્ષા લે તો એમની એવી ભૂમિકા આવે. એમને કોઈ કંઈ કરવાની જરૂર નથી. એમને પ્રતિક્રમણ નહીં, પડીલેણ નહીં, ચૈત્યવંદન નહીં, દેવવંદન નહીં, કંઈ જ નહીં. એમને કંઈ કરવાની જરૂર નથી. કારણ કે ન કરવાનું બધું છોડી દીધું છે. પણ એ ભૂમિકામાં છે. આપ વિચારો કે ભૂમિકા કઈ? તીર્થંકર ભગવંતોની ભૂમિકા કઈ? નિકટ સમયમાં પર્યુષણ મહાપર્વ શરૂ થશે. કલ્પસૂત્રનું વાંચન થશે. કલ્પસૂત્રની અંદર 14 પૂર્વના સ્વામી એવા શ્રુત કેવલી શ્રી ભદ્રબાહુ સ્વામીજી ભગવંતે ખૂબ સરસ રચના આ કલ્પસૂત્રની કરી છે. આદિનાથ ભગવાનનું જીવન ચરિત્ર, પાર્શ્વનાથ ભગવાનનું, પરમાત્મા મહાવીરનું જીવન ચરિત્ર તો સવિસ્તારપૂર્વક છે. 27 ભવોને પણ આવરી લેવાયું છે. ભાઈ એમની ભૂમિકા જે હતી કેવી હતી? કાનમાં ખીલા ઠોકાય છે. શું લાગે છે? કાનમાં જ્યારે ખીલા ઠોકાયા, પરમાત્માને ખીલા કાઢવાની શક્તિ ન હતી? ઘણા વર્ષો પહેલાં છે ને મને એક ભાઈ મળ્યા. આ તમે જે ફટાકડા લેવાની બાધા લ્યો ને, ખોટી વાત છે. ફટાકડા ફોડવા જોઈએ. છોકરાઓ ડેરિંગબાજ કેમ થાય? ડેરિંગબાજ કરવા છે તો જંગલમાં લઈ જાઓ, વાઘ સામે 5 મિનિટ ઊભું રાખી દો, બધી ડેરિંગ આવી જાય. એમાં ફટાકડા ફોડવાની જરૂર છે? એ વસ્તુ સમજાય છે લોકોના મગજમાં કે ના ના આ તો ફટાકડાથી ડરે તો ડેરિંગ ક્યાંથી આવે? ફટાકડા ફોડે ડેરિંગ આવે. પરમાત્મા મહાવીર સ્વામીની ડેરિંગ કેવી? મારી વસ્તુ સમજાય છે? આપણને એમ લાગે કે પેલો કાનમાં ગવાડીઓ ખીલા ઠોકે છે અને આ ઊભા છે. શાસ્ત્રકાર ભગવંતો વર્ણન કરે છે, એ વખતે તીર્થંકર ભગવંતને વેદના તો હતી, પણ એ વેદના સ્પર્શી નહીં. આ વાક્ય બહુ અઘરું છે પકડવું. વેદના હતી, વેદના સ્પર્શી નહીં. શાસ્ત્રકાર ભગવંતો તપની વાત કરે છે. તપની શરૂઆત અનશનથી થાય. અનશન એટલે ઉપવાસ, આંબિલ, એકાશણું, આ બધા તપ. આપણને લાગે શું જરૂર છે આ તપ કરવાની? કોઈ જરૂર નથી. કારણ કે મોટા ભાગે જે તપ કરે છે એમના જીવનમાં આપણને કંઈ બહુ મોટો ફરક દેખાતો નથી. અને એના ઉપર આપણે નિર્ણય કરી લઈએ કે આ કરવા જેવું નથી. પણ આપણે એવું ક્યારેય નથી વિચારતા બીજા લોકો શું કરે છે મને મતલબ નથી. ભગવાને આ તપની અંદર શું, કઈ રીતે અને કેવી રીતે કહ્યું છે એ મને જાણવું છે. અને મને એ રીતે, આપણે તો વાત કરતા હોઈએ આત્મા અને શરીર જુદું, આત્મા અને શરીર જુદું. બોલવામાં, રટ્ટો મારવામાં બહુ સહેલું છે, કોઈ વાંધો ના આવે. પણ જ્યારે આપણે ઉપવાસ કરીએ એટલે ખબર પડે આપણો સંભાવ કેવો છે. છઠ કરીએ એટલે તરત ખબર પડે આપણો સંભાવ કેવો છે. એ વખતે માથું દુખે, પેટ દુખે, ગળગડ ગળગડ થાય, ઘણું બધું થાય. શાસ્ત્રકાર ભગવંતો કહે છે તક તમારા આંગણે છે. હવે બેસો, હવે વિચાર કરો, આ જે વેદના થાય છે એ શરીરને થાય છે કે મને થાય છે? નિર્ણય કરવો છે ને. નિર્ણય ક્યારે થાય? જ્યારે પ્રસંગ સામે આવે ત્યારે. પ્રસંગત સામે ન આવે તો? પ્રસંગત સામે ન આવે તો? અમને એક ભાઈ મળ્યા હતા. મને કે બહુ ઇન્કમટેક્સ વાળાથી ડરવાનું નહીં. એકવાર રેડ પડે ને ચિંતા નહીં કરવાની, સાલી પછી છાતી ખુલી જાય છે. કે એકવાર આવે ને ડર લાગે, બીજી વાર આવે ને આપણે એને બેસાડીએ, બાજુમાં બેસ, હવે તને હું કહું છું એ સાંભળ. આવું બને કે ન બને? ક્યારે પણ પહેલી વાર આપણને ડર લાગે કે ન લાગે? પહેલી વખત તો ડ્રાઇવિંગ કરતા હવાલદારે પકડે ને તોય ડર લાગે, અને પછી ઠીક છે પતાવી લઈશું. કોન્ફિડન્સ લેવલ વધે ને. ક્યારે વધ્યું?
ખાલી ચિંતન મનન કરતાં વધ્યું કે વાસ્તવમાં પ્રસંગ બન્યું એના પછી વધ્યું? મારી વસ્તુ સમજાય છે? ત્યારે શાસ્ત્રકાર ભગવંતો કહે છે, જ્યારે આ ભેદ જ્ઞાન સુધી પહોંચવું છે. ભેદ જ્ઞાન શબ્દ છે ને બહુ ઊંડાણપૂર્વક, બહુ ઊંડું છે. એને આપણે ઉપરથી અત્યારે જોઈએ કે આ જ્યારે મને સમજવું છે, તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે હું ચિંતન મનન કરું, પણ એ ચિંતન મનનમાં જે અનુભવ મને નાખવો છે એ અનુભવ નથી. કારણ કે અત્યાર સુધી મેં ક્યારે ઉપવાસ કર્યો નથી. અત્યાર સુધી મને એવી વેદના ઉપવાસમાં જે થાય એવી વેદના થઈ નથી. કારણ કે ઉપવાસની વેદના કેવી હોય? આપણે પડી જઈએ તો બહારથી વેદના હોય ને, પગ છોલાઈ જાય, લાગી જાય, એવી વેદના ઉપવાસ. બહારથી આખી સ્વસ્થતા હોય, પાછું ખાલી અંદરથી જ ઓડકાર આવે, માથું દુખે, જીભ સફેદ થઈ જાય, અનઇઝીનેસ, ગિડ્ડીનેસ જે અંદરથી થાય. બીમારીની થાય વાત જુદી. કારણ કે બીમારીમાં તો આ પણ થોડુંક, કારણ કે બીમારીમાં તો વ્યક્તિ બીમાર છે. LFT કરાવે, લીવર ફંક્શન ટેસ્ટ કરાવે તો અગડમ બગડમ રિપોર્ટ આવે. ઉપવાસમાં કોઈ રિપોર્ટ અગડમ બગડમ નથી. એટલે શારીરિક સ્વસ્થતા અંદરથી, આમ તો શરીર સ્વસ્થ છે છતાંય ગિડીનેસ છે. તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે એ વખતે વાસ્તવમાં મન તો બહુ સ્વસ્થ જ હોય છે, અને સ્વસ્થ હોવાના કારણે નિર્ણય કરવો સહેલો બને. પણ આપણે નિર્ણય કરવા બેસતા જ નથી. ઉપવાસના દિવસે 4 વાગે નહીં એટલે તરત ડબ્બા ચૂથવાનું. ગુંદ છે, ગુંદર છે, ઘી છે, મગ છે, આ છે, આમ છે, તેમ છે, ચાલુ પારણાનું જ કાર્યક્રમ ચાલુ. અરે એ તો હવે સમય પાક્યો છે કે હવે હું એકાંતમાં બેસું, હવે વિચાર કરું. અત્યાર સુધી ખોરાક કોને મળતો હતો? આત્માને કે શરીરને? અત્યારે જે વેદના થઈ રહી છે, જે પીડા થઈ રહી છે, જે તકલીફ થઈ રહી છે, એ શરીરને કે આત્માને? આત્માની અંદરનો ભાવ કેવો છે? આત્મા રાગ આદિથી ગ્રસ્ત છે? આ ઉપવાસ કર્યા પછી ખબર પડી કે ના, આ જે સ્વભાવ છે એ મૂળ આત્માનો છે, શરીરનો નહીં. કેમ ન થઈ શકે? વિધિમાં ક્યાં આવતું નથી. ઘણી વિધિઓ જોઈ, વિધિમાં આવતું નથી. શાસ્ત્રકાર ભગવંતો ગળા ફાડી થાકી ગયા. બધા ગ્રંથોની અંદર મોટે ભાગે બધા જ શાસ્ત્રકાર પરમર્ષિ ભગવંતોએ આ જ વાત કરી છે કે જે આરાધના કરીએ એ આરાધના દ્વારા રાગ આદિ ભાવમલનો વિગમન થવો અનિવાર્ય છે. વિગમન કઈ રીતે કરવો? તો અનેકો ગ્રંથની અંદર એના ઉપાયો બતાવ્યા છે. આપણી પાસે સમય નથી. આ જ્યારે આપણે કરીએ ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આપણી સ્વસ્થતા કેટલી. અહીંયા આત્માની સ્વસ્થતાની વાત ચાલુ છે. કારણ કે એક વસ્તુ સમજી લેજો, આપણે જુદા છીએ. આપણે હાથને જોઈએ એટલે આપણે શું કહીએ? આમ આપણે છે ને ઘણા સમયથી હાથને જોતા હોઈએ ને કોઈ આપણને પૂછે શું કરો છો, તો આપણે કહીએ હું હાથને જોઉં છું. એટલે હાથ ઇઝ અ ડિફરન્ટ ઓબ્જેક્ટ. હું એ કંઈક અલગ છે. અહીંયા હું એટલે કોણ? આંખ હાથને કોણ જુએ છે? જો હાથને આંખ જુએ છે તો આંખ હું થયો? જો બરોબર સમજજો તો હું કોણ થયો? હું આંખ થયો ને? તો પાછો પ્રશ્ન આવે, જો આંખ દુખે તો પછી કેવું પડે હું દુખું છું? એવું એ નથી કહેતા. મારી આંખ દુખે છે, અથવા તો આરીસામાં હું આંખને જોઉં છું. સાચું બોલો, હું આંખને જોઉં છું કે આંખ જ આંખને જુએ છે? હું આપને પૂછું છું. આમાં કોઈ એજ્યુકેશનની જરૂર નથી. આ સિમ્પલ, આંખ આંખને જુએ છે કે હું આંખને જોઉં છું? બંનેમાં ફરક શું? હું આંખને જોઉં છું કે આંખ આંખને જુએ છે? બંનેમાં ફરક શું? તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે
જોનાર આંખ નથી, જોનાર તો આત્મા છે. આંખ તો માત્ર જોવામાં સહાયક છે. જેમ ચશ્મા છે, 15 નંબર હોય આપણે ચશ્મા મૂકી દઈએ, ચશ્મા પહેર્યા વિના 15 નંબરવાળા વ્યક્તિને કંઈ દેખાય? કંઈ ન દેખાય. એ ચશ્મા પહેરે એટલે બધું દેખાય. એટલે એમ કહેવાય ક્લેરિટી ચશ્માથી છે કે ક્લેરિટી ચશ્મામાં છે? ક્લેરિટી ચશ્માથી છે કે ક્લેરિટી ચશ્મામાં છે? સારું વિઝન ચશ્માથી છે કે વિઝન ચશ્મામાં છે? બંનેમાં તફાવત ખરી કે નહીં? સ્પેક્સ આર સપોર્ટિંગ વિઝન. સ્પેક્સમાં વિઝન નથી તો વિઝન કોણામાં છે? એવી જ રીતે આત્માની વાત છે. આંખ પોતે સાધન છે. કારણ કે અત્યારે વર્તમાન કાળમાં આપણું જે આત્મા છે એ પાંગડો છે, હેન્ડીકેપ છે, ઘણા બધા કર્મોથી લેપાયેલો છે. અને ત્યાં સ્પષ્ટ ખબર પડે હું જુદો, મારા શરીરના બધા અંગો જુદા. એટલે આઈ એમ નોટ ધી ઓર્ગન. બધા જ અવયવ શરીરના જુદા. એક પણ વસ્તુ હું નથી. જીભ હોય, મારા આંતરડા ખરાબ થઈ ગયા કે હું ખરાબ થયો? અરે આંતરડા એ મારા છે, હું નથી. જેમ ઘર મારું છે, મારું ઘર બળી ગયું તો ઘર હું. મારા કપડાં મેલા થઈ ગયા તો કપડાં એટલે હું. એવી જ રીતે મારા ફેફસા ખરાબ થઈ ગયા તો ફેફસા હું નથી. અરે આપણે સામાન્યથી બોલવાની ભાષામાં પણ છે ને શરીર અને આત્માને જુદું પાડીએ છીએ. પણ જ્યારે નિર્ણય કરવાનો વારો આવે, જ્યારે વિચાર કરવાનો વારો આવે, જ્યારે વિચાર શક્તિને અમલમાં મૂકવાનો વારો આવે, આપણે આ વાત ભૂલી જઈએ છીએ. કારણ કે સામાન્યથી આપણો ઉપયોગ એમાં રહેતો નથી. અને શાસ્ત્રકાર ભગવંતો કહે છે આ સામાન્ય બાબત જો બરોબર આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ વધુ ચિંતા કરવાની આત્માની છે, શરીરની ઓછી ચિંતા કરવાની નહીં કરવાની એવું નહીં. પાછું ઓછી કરવાની. ઓછી એટલા માટે કરવાની, એટલે કરવાની તો ખરી પણ ઓછી કરવાની. એટલા માટે કરવાની કારણ કે વર્તમાનમાં આત્માને માટે જે સાધ્ય છે એમાં શરીર સહાયક બનશે. એનો ઉપયોગ કરવાનો છે. ઉપયોગ કરી ઉપયોગ શેની માટે કરવાનો? શરીરનું મુખ્ય કામ છે કે ભાઈ આપણા આત્માને જે સ્થિતિએ પહોંચાડવું છે એની માટે જે સાધના કરવી છે એ સાધના માટે આપણને આ શરીરનો ઉપયોગ કરવાનો છે. એક વખત શરીરનું કામ થઈ જાય તો ભગવાનની આજ્ઞા છે પછી શરીર ઉપર ધ્યાન આપવું નહીં. જોકે આ ભાવમાં તો બહુ મુશ્કેલ છે, કારણ કે આ ભાવમાં તો છેલ્લી સુધી કંઈ શરીરનું કામ આપણે પૂરું કરીએ એટલે આ કાળમાં સમય એવો છે. બાકી જો આપણે એક જ વસ્તુ માનીએ ધર્મ માત્ર ને માત્ર પ્રવૃત્તિ રૂપ છે તો ભૂલો છો, અને માત્ર નિવૃત્તિ રૂપ છે તો પણ ભૂલીએ. અહીંયા જેટલી પ્રવૃત્તિ કરવાની હોય એટલી જ કરવાની વાત છે. જેટલા પ્રમાણમાં પ્રવૃત્તિ કરવાની છે એટલા જ પ્રમાણમાં પ્રવૃત્તિ માન્ય છે, અને જેટલા પ્રમાણમાં નિવૃત્તિ કરવાની છે એટલા જ પ્રમાણમાં નિવૃત્તિ પણ માન્ય છે. 100% પ્રવૃત્તિ ને 100% નિવૃત્તિ શાસ્ત્રકાર ભગવંતો માન્ય કરતા નથી. બેલેન્સ હોવું જ જોઈએ. કારણ કે પ્રવૃત્તિ કર્યા પછી જે મેળવવું છે એ કેવી રીતે મેળવશું? જો આપણે વિચારીએ નહીં, અને સંસારમાં બધા જ ક્ષેત્રમાં આપણે વિચારીએ છીએ આ મેં કામ કર્યું, ફાયદો શું થયો? થયો તો ઠીક, ન થયો તો? અને એક એક કામ આગળ પાછળ. ઘણા વર્ષો પહેલાં એક ભાઈને ત્યાં ગયો, લગ્નમાં જતા હતા. એનાથી પહેલાં એક બુક ખોલી. બુક બહુ મ્યુટિલેટેડ કન્ડિશનમાં હતી. મેં તો આટલું મોડું થાય છે તમને લગ્નમાં જવા, તમને બુકમાં શું જોવા જાઓ છો? એને મારા દીકરીના લગ્નમાં કેટલો ચાંદલો લખાવ્યો એના આધારે હું ચાંદલો. સાલું સંસારમાં બધું જ ખબર પડે, બધું જ ધ્યાન હોય, બધું જ સંભાળેલું હોય.
ક્યાં ઉપયોગ કેવો કેવી રીતે કરવો બધાની ખબર પડે. અને જ્યારે ધર્મમાં વાત આવે ત્યારે અમને કોઈ કહેતું જ નથી. તો સંસારમાં કોણ કહેવા આવે છે? કોઈ કહ્યું, કોઈ શિખામણ આપી? જો હવે તું કોઈ પણ લગ્નમાં જાય ને તેને બુક બનાવવાની, બુક લખવાની, જોવાની, આવી રીતે આ પ્રથા છે આપણી. કેટલાને કીધું? રેકોર્ડ પડ્યા હોય ને. ઠીક, નાની મોટી હિન્ટ અલગ વાત છે. તો ત્યારે શાસ્ત્રકાર ભગવંતો કહે છે ઉપયોગ બહુ અનિવાર્ય છે. આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ એ પ્રવૃત્તિમાં ઉપયોગ હોવો જોઈએ. એ પ્રવૃત્તિના રિઝલ્ટ રૂપે શું પરિણામ પ્રગટે છે એના ઉપર આપણી નજર પણ હોવી જોઈએ. તે નથી. સરસ મજાની 5 કલાક પરમાત્માની ભક્તિ કરી, ભક્તિ કર્યા પછી ઘરે ગયા. બહુ સરસ આયોજન, પૂજનનો બહુ સરસ હતો, સુપર્બ હતો. 3 મિષ્ટાન, 3 ફણસાણ, લગભગ આવું જ ને. પૂજન તો બન્યું. શું પૂજન બન્યું! જોરદાર પૂજન હતું. આટલી વેરાયટી ખાવાની તો મેં કોઈ પૂજનમાં જોઈ નથી. ખાવાનું પૂજન લાગે કે વળગે? આપણા તોલમાપ શું? અને કાં તો અડધો કલાક ગરબા રમવા મળી જાય ને તો પૂજન સફળ. આ જ હકીકત છે ને. કહેવામાં આવે છે ગરબા તો રમાડો, ઝીણો ઉડેરે ગુલાલ ના આવે તો પૂજન ફ્લોપ. રાગનું વિગમન એ તો ખબર જ નથી. અને આપણે બહુ સંતોષ પામી જઈએ, મેં મારા જીવનમાં ક્યારે પણ પરમાત્માનું મુખ જોયા વિના મોઢામાં પાણી નાખ્યું નથી. આપણે સંતોષ માની લઈએ. સારી વાત છે, કોઈના પચખાણો હોય તો મારો બિલકુલ વિરોધ નથી. પણ એ કર્યા પછી કે ભાઈ સૌથી પહેલાં હું પરમાત્માનું સ્વરૂપ નિહાળું, એ સ્વરૂપને હું સમજવાની કોશિશ કરું, હું એ સ્વરૂપને આચરવામાં, એ સ્વરૂપને પામવા માટે હું આખો દિવસ પુરુષાર્થ કરું. માટે સૌથી પહેલાં દિવસ ઉગે એટલે પરમાત્માના સ્વરૂપના દર્શન કરું અને એ સ્વરૂપને પામવા માટે જ હું પુરુષાર્થ કરું. માટે ઉઠીને સૌથી પહેલાં હું પરમાત્માના સ્વરૂપના દર્શન કરું. આ શાસ્ત્રકાર ભગવંતો જણાવે છે. 4 લોકો કરે છે, એ મારાથી આગળ વધી જશે એટલે હું પણ આ કંઈક કરું. એટલે એમ કહેવાય કે એ કરે છે તો હું એ કરું છું. આપણા જીવનમાં આવું જ એક અનુષ્ઠાન, એક અભિગ્રહ, એક પચખાણની પાછળ જે ભાવો રહેલા છે, જે મર્મ રહેલો છે, એ મર્મ જો પકડાઈ જાય ને તો જ આ મનુષ્ય ભવ સાર્થક થાય. માત્ર એને પ્રવૃત્તિરૂપ આચરવાથી અરે આપણે જે આચરીએ છીએ ને તો કાંઈ આચરતા નથી. અભવિના જીવો પણ છે ને, અભવિના જીવો પણ ઘણા બધા અભવિના જીવો પણ સંયમ સ્વીકારે, કરોડો વર્ષ સુધી નિરઅતિચાર ચારિત્રનું પાલન કરે. નિરઅતિચાર ચારિત્ર એટલે કે આખા જીવનમાં એક માખીની પાંખ પણ દુભાય નહીં એવું જીવન જીવે. પણ શાસ્ત્રકાર ભગવંતો કહે છે ક્યારે મોક્ષમાં ન જાય. કારણ કે મોક્ષનું લક્ષ્ય નથી. મોક્ષનો તાત્વિક રાગ એમને ક્યારે ઉત્પન્ન થતો નથી. તો શું આપણા જીવનમાં આવું જ કંઈક નથી ને? હા, 9મા ગ્રૈવે કે જાય, અમુક સાગરોપમ જલસા કરે અને ત્યાર પછી શાસ્ત્રકાર ભગવંતો કહે છે થોડોક સમય દેવલોક આદિમાં જલસા કરી અને પછી એ જીવ જે એકેન્દ્રિયમાં પટકાય, હવે બહાર કાઢવાવાળું કોઈ નથી. એની ઉપર ટ્રેક્ટર ફેરવાઈ જાય, એની હિંસા થઈ જાય. ક્યારે જોયું? 10 દિવસ બટેટાને બાફ્યા પછી માર્કેટના બધા જ બટેટાઓ મોરચા લઈને આવી જાય, અમને બાફવાનું બંધ કરો, બંધ કરો, અમને બાફવાનું બંધ કરો, અત્યાચાર અમારી ઉપર બંધ કરો. જોયું? કેમ અત્યાચાર નથી? તાકાત જ નથી, શક્તિ નથી. કારણ કે આવી રીતે પ્રોટેસ્ટ કરવા માટે પણ પુણ્ય ખપે.
આપણી પાસે છે, એમની પાસે નથી. અરે એ તો છોડો, એકેન્દ્રિય છે. પંચેન્દ્રિયની વાત કરીએ, ક્યારે પણ જોયું મરઘાઓએ બધા રસ્તામાં નીકળીને કહ્યું કે ભાઈ અમને મારવાનું બંધ કરો, બંધ કરો? ક્યારેક બકરાએ કહ્યું અમને મારવાનું બંધ કરો, ક્યારેક બળદે કહ્યું અમને મારવાનું બંધ કરો. પંચેન્દ્રિય સંઘની, અરે એમને પણ છે ને એવા પુણ્ય નથી કે પ્રોટેસ્ટ કરી શકે. આપણી વિચારધારા શું? શાસ્ત્રકાર ભગવંતો કહે છે જીવનનો એક એક ડગલો, એક એક પગલો અને એક એક સમય માત્ર ને માત્ર એ સ્વરૂપને પામવા માટે નો જ હોવો જોઈએ. એનો અર્થ એમ નહીં કાઢતા કે ભગવાને કહ્યું કે સંસારની કોઈ ક્રિયા કરવી નહીં સંસારીઓને, પણ એની પાછળનો લક્ષ્ય તો એકદમ ક્લિયર હોવો જોઈએ કે પૈસા કમાવવા જાય. 4 પુરુષાર્થ ખબર છે? અર્થ પુરુષાર્થ આવે. અર્થ પુરુષાર્થ સાંભળ્યું છે? ધર્મ પુરુષાર્થ, મોક્ષ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ. અર્થ પુરુષાર્થ એટલે ઘણા લોકોને એમ લાગે પૈસા કમાવવા તે અર્થ પુરુષાર્થ. બિલકુલ નહીં. શાસ્ત્રમાં ચોખ્ખી ના પાડી, પૈસા કમાવવા એટલે અર્થ પુરુષાર્થ નહીં. ત્યાં શાસ્ત્રકાર ભગવંતો બહુ સરસ વ્યાખ્યા કરી. અધ્યાત્મને પામવા માટે જીવનમાં સ્થિરતા અનિવાર્ય છે અને ગ્રહસ્થને આર્થિક સ્થિરતા અનિવાર્ય છે. એટલે કે ઉપયોગી નીવડે, સહાયક નીવડે. અને એની માટે જો શ્રાવક અર્થનું ઉપાર્જન કરે તો લખ્યું છે એને અર્થ પુરુષાર્થ કહેવાય. અને જો એ આશય ના હોય તો એ પુરુષાર્થને અર્થ પુરુષાર્થમાં ઘટાડવામાં આવતું નથી. અને આ 4 પુરુષાર્થની બહારનો બધો જ પુરુષાર્થ શાસ્ત્રકાર ભગવંતોએ મહાપાપમય કયો. ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ બંને જુદા. હવે અત્યારે આપણે લઈશું, હજી આપણી પાસે સમય છે, આજે નહીં આવનાર દિવસોમાં. ધર્મ એ માત્ર ધર્મ છે, મોક્ષ એ અધ્યાત્મ સાથે જોડાયેલો છે અને બંનેના પુરુષાર્થ જુદા છે. પાછું આપણે આપણા મૂળ વાત ઉપર આવીએ, જે ગુણ અને દોષની વાત કરતા હતા. હવે આ ગુણને દોષને ઓળખવા હોય ને, બધામાં શાસ્ત્રકાર ભગવંતો કહે છે ગુણો અનંતા છે અને દોષો પણ આપણે કલ્પના ન કરી શકીએ એટલા પ્રમાણમાં અલગ અલગ ભેદવાળા છે. અને એની માટે શાસ્ત્રકાર ભગવંતોએ બહુ સરસ મજાની વાત કરી. તો એ 9 પ્રકારના રસ બતાવ્યા. શાસ્ત્રકાર ભગવંતોએ 9 પ્રકારના રસ બતાવ્યા અને ત્યાં શાસ્ત્રકાર ભગવંતો કહે છે એમાંથી આ 9 પ્રકારના રસમાંથી 6 પ્રકારના જે રસ છે એ દોષ પોષક છે. 6 પ્રકારના જે રસ છે એ દોષ પોષક છે અને 3 પ્રકારના જે રસ છે એ ગુણ પોષક છે. હવે આ વાત એટલી સરસ મસ્કાની જેમ આપી દીધી ને આપણને, એના ઉપરથી આપણે નિર્ણય કરી શકીએ. પહેલાં તો 9 પ્રકારના રસના નામ જાણી લઈએ. સૌથી પહેલું રસ તો લખ્યું શૃંગાર રસ. શૃંગાર. શૃંગાર રસ પછી આવશે કરુણ રસ, હાસ્ય રસ. મિચ્છામી દુક્કડમ. શૃંગાર રસ પછી હાસ્ય રસ. હાસ્ય રસ પછી આવશે કરુણ રસ. કરુણ રસ પછી આવશે રૌદ્ર રસ. રૌદ્ર રસ પછી આવશે શૌર્ય રસ. શૌર્ય. શૌર્ય રસ પછી આવશે બીભત્સ રસ. બીભત્સ રસ. ત્યાર પછી આવશે વૈરાગ્ય રસ. ત્યાર પછી આવશે ગંભીર રસ. અને સૌથી છેલ્લે આવશે શાંત રસ. આ 9 પ્રકારના રસ શાસ્ત્રકાર ભગવંતોએ આપણને બતાવ્યા છે.
જે પહેલા 6 પ્રકારના જે રસ છે, રસ એટલે સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, આપણને જેમાં રસ હોય, સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. પહેલા જે 6 પ્રકારના રસ છે, શાસ્ત્રકાર ભગવંતો કહે છે દોષ પોષક છે, એનાથી દોષ પોસાય. અને આ જો 6 પ્રકારના રસમાં આપણને રસ હોય તો સમજી લેવું આપણને દોષમાં સુખ અનુભવાય છે. બહુ સ્પષ્ટ છે. અને જો બાકીના જે છેલ્લા 3 રસ છે, વૈરાગ્ય રસ, ગંભીર રસ અને શાંત રસ, એ 3 રસમાં જો આપણને દુઃખ અનુભવાતું હોય, કંટાળો થતો હોય, ખેદ થતું હોય, તો સમજી લેવું ગુણમાં આપણને કટુતા અનુભવાય છે. સામાન્યથી તો આ 9 રસના નામ જ એવા છે ને કે બહુ સહેલાઈથી આપણે સમજી જઈએ, પણ છતાંય ઊંચી ગુજરાતીમાં છે. સૌથી પહેલાં તો શૃંગાર રસ. શૃંગાર નામ આવે ને એટલે આપણને તરત ખબર થાય, શૃંગાર એટલે કે મેકઅપ, શૃંગાર એટલે, અને આપણે માની લઈએ શૃંગાર રસ એટલે માત્ર પોતાની સજાવટ, તેવું નથી. શાસ્ત્રકાર ભગવંતો કહે છે આત્માને છોડી કોઈ પણ વસ્તુને સજાવવા પાછળ સાંસારિક બુદ્ધિ, બરોબર સમજો, આત્માને છોડી કોઈ પણ વસ્તુને શણગારવા પાછળ સાંસારિક બુદ્ધિ, તે શૃંગાર રસ છે. આ સાંસારિક બુદ્ધિ લખવી અનિવાર્ય છે. પાછી ખાલી આત્માને છોડી બીજાને શણગારવામાં રસ હોય એટલે શૃંગાર રસ થઈ ગયું તો અધૂરું થઈ જશે. કારણ કે જ્યારે શાસ્ત્રકાર ભગવંતો આ બધી વાતો એમના મુખમાંથી કહેતા હોય ને, એક ભૂલ કોઈ શોધી શકે ને તેવો માઈનો લાલ આજ દિવસ સુધી આ ધરતી ઉપર પેદા થયો નથી. આ છે શાસ્ત્રકાર ભગવંતો. જૈન દર્શનનો કોઈ પણ એવો વચન નથી કે જે શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યો હોય અને કે સોરી આઈ ટેક માય વર્ડ્સ. આપણે આપણા જેવું નથી, ન્યૂટન્સના લો આવતા બદલાતા જાય. એક દિવસ કે 10th પ્લાનેટ ઓસિડોન, પછી 2 વર્ષ કે સોરી દેર ઇઝ નો 10th પ્લાનેટ લાઈક ઓસિડન. નહીં, જીન વચન આદિનાથ ભગવાનના જે સમયમાં હતું, અજીતનાથ ભગવાનના જે સમયમાં હતું, એ જ પરંપરાએ પરમાત્મા મહાવીર સ્વામીના સમયમાં, એ જ પૂર્વની અનંત 24સીઓમાં, એ જ આવનારી અનંત 24સીઓમાં રહેશે. કોઈ પણ તીર્થંકરના કાલમાં જૈન દર્શનના સિદ્ધાંતમાં ક્યારે પણ 1 પૈસાનો પણ ફરક આવવાનો નથી. એમના આવા વચનોમાં, સૈદ્ધાંતિક વચનોમાં, ન્યાયિક વચનોમાં ક્યારે પણ ફરક આવવાનો નથી. એ વિચારવા જેવી વાત છે. આપણને શું મળ્યું છે? હાઈલી ઓથેન્ટિક. એમ કહી જ ન શકાય કે ક્યાં પણ ભૂલ હોય. અને જ્યારે શાસ્ત્રકાર ભગવંતો એમ કહેતા હોય, ખાલી વ્યાખ્યા ઉપર નહીં જતા, આ વ્યાખ્યા તો કરી અને પાછળ કહ્યું આ રસમાં જેને રસ હોય તો સમજી લેવું દોષમાં રાગ છે, દોષ પોસવા જેવું લાગે છે. એટલે કે જ્યારે આપણને ઇન્ટ્રોસ્પેક્ટ કરવો હોય ધર્મ કરતા કરતા કરતા, તો સમજી લેવું આ 9 રસમાં જે પહેલા 6 રસમાં મને જે રસ હતો ઘટ્યો કે નહીં, પાછળના 3 રસમાં જે બિલકુલ નહોતો, જોઈને કંટાળો આવે, એમાં કંઈક એમના પ્રત્યેનો કંટાળો ગયો કે નહીં, અથવા તો ખતમ થયો કે નહીં.
આજે છેલ્લા 3 રસ છે એમના પ્રત્યે ભારી દ્વેષ હતું, એ દ્વેષ હવે ગયું, અદ્વેષપણું પ્રગટ્યું. રાગ તો પછીની વાત, પેલા દ્વેષ જે ભરી ભરીને પડ્યું છે ને, આ છેલ્લા 3 રસ, વૈરાગ્ય રસ, ગંભીર રસ અને શાંત રસ. લાફિંગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન. તીર્થંકર ભગવંતો દીક્ષાલી પછી હસ્યા જ કરે. એક તો દાખલો બતાડો, કેવલ જ્ઞાન સમય હસતા હસતા કેવલ જ્ઞાન પામ્યા. મેં નથી સાંભળ્યું. જોર જોરથી પેટ દુખતું હતું, કેવલ જ્ઞાન પામ્યા. કોણે કહ્યું? કાચબો કેટલા વર્ષ જીવે? હે? 100, 150, 200 હસતા જોયો? ગાયને, કૂતરાને, ભેંસને હસતા જોયા? પણ કોણે કહ્યું? હા, આપણે એમ માનીએ કોઈ ડિપ્રેશનમાં છે એને ડિપ્રેશનથી બહાર કાઢવા માટે હસવું પડે, એ વાત જુદી છે. આ તો આપણે એમ બધા હસવાની જ વાત. કોણે કહ્યું ડિપ્રેશનમાં છીએ? ડિપ્રેશનમાં કોણ હોય? સૌથી પહેલાં તો ડિપ્રેશનમાં જવાનું કારણ શું? બહાર તો પછી કાઢવાની વાત આવે, પહેલાં તો જવાનું કારણ શું? કોઈક પણ એવી ગાંઠ અથવા તો કોઈકે ઇન્સલ્ટ કર્યું હોય, આવું બધું બનતું હોય ને કે ન બને? મન ઉપર લઈએ તો વ્યક્તિ ડિપ્રેશનમાં જાય ને. મન ઉપર ન લેતો, મન ઉપર ન લેતો, મારી વસ્તુ સમજાય છે? હું કોલેજમાં હતો 11મીમાં, કારણ કે કોલેજ બહુ મેં કરી નથી. શું નિખિલ કાંદા બટેટા ખાતો નથી, વોટ રબીશ. હવે એમને સમજાવાય અનંતા જીવો છે તો નામ પાડી દે, અનંતો જાય છે. આવું જ થતું હોય ને. આપણું ત્યાં કામ શું છે એમને સમજાવવાની જરૂર નથી, કારણ કે લાયક નથી ને. એમનાથી ખાલી છુટકારો લેવો છે. એટલે મેં કહી દીધું, આમ તો મને છે ને બટેટા ખાવામાં કોઈ વાંધો નથી, બટ વી આર ફ્રોમ સો રોયલ ફેમિલીઝ that we don't eat potatoes worth ₹6. We eat bananas, એ વખતે 15 રૂપિયા હતા ડઝનના, હવે 60 થઈ ગયા. We eat bananas worth ₹15 because in our family, as our family is highly royal, we cannot go beyond this limit. Hence I am sorry friends, the question is of my royalty. ચૂપ થઈ ગયા. ને મનમાં લેવું હોય તો મમ્મી કાલથી હું બટેટા ખાઈશ, મને બહુ ચીડવે છે, પજવે છે. અરે આપણા ઉપર છે. ડિપ્રેશનમાં જવાનું કારણ શું છે? ધીસ ઇઝ વન ઓફ, આ એક કારણ છે, વન ઓફ ધી રીઝન. લગભગ કારણો આવા જ છે ને. ઘરમાં કોઈ મને માન આપતું નથી, માનના ધારાધોરણ શું? ઘરમાં મને કોઈ માન આપતું નથી, માનના ધારાધોરણ શું? નાસ્તાની ડીશ સામે પડી છે પણ સામેવાળો કહે તો હું ખાઉં. લગ્નમાં મને ઘડી આપે તો હું લઉં, ન આ બધા ધારાધોરણ છે. આવું ક્યારે ન થાય આપણને, આવું ક્યારે ન થાય. એને મને ઘડી ના આપી, કેટલું સરસ, સાંસારિક કાર્યમાં મને બહુ ખેંચ્યા નહીં, આ બહુ ઉપકારી છો, પગે લાગવા જેવું છે. ક્યારે નહીં આવું? આપે તો લઈ લેવાની, બહુ ગોલ નહીં કરવાનું. ના મારું તો શું છે, આવા છે ને તેમ છે ને. ત્યાં પછી એવું બતાડવા નહીં જવાનું કે હું બહુ અડગો છું, કાં તો પછી અડગા રહેવું પડે. મારી વસ્તુ સમજાય છે? બહુ સિમ્પલ છે. આપણને કોઈ પજવી શકે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે માનસિક ત્રાસ મોહનીય સિવાય કોઈ આપી શકે તેમ નથી. અરે કોઈનામાં તાકાત જ નથી. માનસિક ત્રાસ આપવાની તાકાત મોહનીય સિવાય બીજા આ જગતમાં કોઈની પાસે નથી, કોઈની પાસે નહીં. કેટલી સરસ વાત કહી ભગવાને. અને આ વાત જ્યારે આપણને સમજી જાય કે સામેવાળો કહે છે પણ અંદરથી મને ઉત્સુક કોણ કરે છે? તો મારો મોહનીય. એનું તો કામ જ એ છે મોહનીયનો. કેમ? અરે વિચાર કરો, કલ્પસૂત્રમાં ભદ્રબાહુ સ્વામીજી આપણને સમજાવવા માંગે છે કે પરમાત્માના કાનમાં ખીલા ઠોકાયા
આમ તો આપણે બધા બોલીએ ને, મહાવીર કી સંતાન હે હમ મહાવીર કી, આવું બધું ઘણા બધા ગીતો ચાલતા હોય. એક બાજુ મહાવીરની સંતાન, અરે એ પરમ પિતાના કાનમાં ખીલા ઠોકાયા, એ પરમ પિતાએ ઊં કે ચૂં ન કર્યું, અને આપણે કોઈક થોડું કહી દે, કોઈક થોડુંક કહી દે. થોડુંક કેવું હોય, કામમાં ડિસ્ટર્બ કરે, પાછળ પડે એવું નહીં, એને શાંતિથી બહુ સારી રીતે જવાબ આપી દો ને, બહુ સારી રીતે જવાબ આપી દો. આવું થઈ શકે કે ન થઈ શકે? અને જો ઘણી વખત કેવું થાય છે, આ બહુ જીવનને છે નિરીક્ષણ કરવા જેવું છે. આ જ્યારે ઈગો ટકરાય છે ને, એટલે ત્યારે આપણો મન નિર્ણય કરે કે હવે તો આખું જીવન છે ને એમને બતાવવામાં જ હું, આવું થાય કે ન થાય? પછી આ જીવ પુરુષાર્થ ક્યાં કરે? એમને બતાવવા માટે જે પ્રાપ્ત કરવું છે એને પ્રાપ્ત કરવા માટે આખું જીવન આપણે ખપાવી નાખીએ. આખું જીવન. આ જીવન કેવો? કેટલા કરોડનો? અને બીજી બાજુ આપણે પોતે કહીએ, આપણને કોઈ એમ સામાન્યથી કહી દે, જો બહાર છે ને એક ભિખારી બેઠા છે, એમને પગે લાગી 5 કરોડ આપી દઉં, પગે લાગી આવીએ. ઈગો તો પછી ઈગો નહીં. એટલે પુષ્કળ ધન મળતું હોય તો ઈગોને પાછળ મૂકી દઈએ. તો અહીંયા આટલું બધું ઓલરેડી ધન પડ્યું છે, એને સાચવવાની વાત છે. મારી વસ્તુ સમજાય છે? દાખલા તરીકે દૂરથી આપણને કોઈ ચીડવે છે, દૂરથી આપણને કોઈ ચીડાવે છે, અને આપણે અહીંયા બેઠા છીએ આપણા કબાટ પાસે, કબાટની ચાવી નથી, લોક તૂટી ગયું છે, અને કબાટમાં 1 કરોડ રૂપિયા પડ્યા છે, અને આપણને ખબર છે એ ચીડાવે છે, પણ હું એને જો મારવા જઈશ ને એટલી વારમાં મારું કબાટ કોઈ લૂંટી જશે. સાચું બોલો, એની તાકાત છે આપણને હેરાન કરી શકે? નહીં સમજે. એ ખપે એટલું ઊંચું નીચું થાય, કારણ કે આપણને સ્પષ્ટ લક્ષ્ય છે ને, ઠીક છે હવે 1 કરોડ પડ્યા છે એને છોડીને ન જવાય, એ તો ગાંડો છે. ત્યારે આપણે કેવું મનને મનાવી લઈએ, એ તો ગાંડો છે, બોલ કરે, ઠીક છે, હાવ કંગાલ છે, એની પાસે છે શું, મારી પાસે તો 1 કરોડ પડ્યા છે, વારો આવશે ત્યારે બતાવી દઈશ, અત્યારે કાંઈ મારે જવાની જરૂર. એટલે વિચારીએ આપણે 1 કરોડ સાચવવા માટે જો આપણે બધા ઈગોને છોડવા તૈયાર, તો આ અમૂલ્ય એવો ભવ, જો આ જ્યારે વાત સામે આવે ને, હવે આવે નિર્ણય લેવાનો, એક પોઈન્ટ ઉપર વિચાર કરવાનો કે હું જે દિશામાં જઈ રહ્યો છું તે બરોબર છે કે મને દિશાનું પરિવર્તન કરવું પડે એવું તેમ છે. આપણે તેવું ક્યારે નથી કરતા. સાંભળી પાછા રૂટીનમાં, ધર્મ એટલે સવારના ઉઠી આ કરી લેવું, આ કરી લેવું, આ કરી લેવું, આ કરી લેવું, પતી ગયું એટલે સૂઈ જવું. પાછું ક્યાંક સાંભળી આવીએ એટલે આ કરી લેવું, આ કરી લેવું, આ. પણ આ હું પહેલાં તો જે દિશામાં જઈ રહ્યો છું, જે દિશામાં મારા ભાવો જઈ રહ્યા છે, જે દિશામાં મારા પરિણામો જઈ રહ્યા છે, શું એ દિશા યોગ્ય છે? એ નિર્ણય જ નથી કરી શકતા આપણે. કે ભાઈ જે શૃંગાર રસ છે, એટલે કે મને આ જગતમાં જે શણગારવાનું રસ છે એ માત્ર સાંસારિક ભાવથી છે, કારણ કે એની અંદર ધાર્મિક આધ્યાત્મિક ભાવ હોઈ શકે. પાછું જુઓ, નથી એવું નથી, તો કોઈક ધાર્મિક આધ્યાત્મિક ભાવ હોય. ભાઈ ધાર્મિક આધ્યાત્મિક ભાવ કઈ રીતે? કે ભાઈ આજે ઘણા લોકો આ જિનાલયના દર્શનાર્થે આવવાના છે, તો આજે હું જિનાલયને શણગારું. ભાઈ જેથી બાળ જીવ, બાળ એટલે ઉંમરમાં નાનો નહીં, કક્ષામાં નાનો હોય, જે બાળ જીવ હોય એને ઉપર છલ્લું પણ જો આકર્ષણ થશે ને, એવા 100 જીવને જો ઉપર છલ્લું આકર્ષણ થશે, તો કદાચ ભાવિમાં શક્યતા છે કે એમાંથી 10 જીવ રિપીટ આવે, અહીંયાથી જોડાય, અને અહીંયાથી કંઈક એવું પ્રાપ્ત કરે કે જેમને ભાવિમાં જે ઉપર છલ્લું એટલે ઓઘથી જોડાયા તે યોગથી જોડાય, જે ઉપર છલ્લા જોડાયા તે ભાવથી જોડાય, એવો મનોભાવ છે. તો લખ્યું છે એ શૃંગાર છે ને, એ શૃંગાર રસમાં નહીં જાય, કારણ કે રૂટ કોઝમાં તો આંતરમાં કોઈકને વૈરાગ્ય પ્રગટાવવું, કોઈકની અંદર વૈરાગ્ય પ્રગટે તેવી ભાવના છે, એટલે વૈરાગ્ય રસમાં ઘટે.
જો વૈરાગ્ય પ્રગટે તો પાછું ખાલી એટલી જ ભાવના હોય કે હું રોજ દેરાસરમાં જોડાઈ ગયો એટલે સામેવાળો પણ ખાલી જોડાઈ જાય એટલી માત્ર ભાવના હોય તો એને વૈરાગ્ય રસ શાસ્ત્રકાર ભગવંતો માન્ય નથી કરતા. અને વૈરાગ્ય રસ તો આવે ને એટલે મોક્ષ માર્ગની શરૂઆત થાય, એ પણ સમજી લેજો. મોક્ષ માર્ગની શરૂઆત વિના વૈરાગ્ય રસ પ્રગટે નહીં. પણ શું મને આ શૃંગાર રસમાં રસ છે? અને જ્યારે હું શૃંગારના કાર્યો કરું ત્યારે મારો રસ કેવો? ઉપર છલ્લો? એ મારી પ્રવૃત્તિ કેવી? ઉપર છલ્લી કે રસપૂર્વકની? આ 6 રસ છે ને સ્પષ્ટ કરી દેશે કે આપણને ગુણનો રાગ છે કે દોષનો રાગ છે. રસ ઘટાવવું છે. દોષમાં રસ નહીં ઘટે તો ગુણમાં રસ નહીં પ્રગટે. દોષમાં રસ ઘટાડવો જ પડશે. અને એક વસ્તુ સમજી લેજો, આવી જો ઈચ્છા હોય ને તો જ અધ્યાત્મને પામવાની લાયકાત પ્રગટે. જો એવી ઈચ્છા નથી, નહીં આટલું બધું ટેન્શન થાય છે, થોડું થોડું કરવાનું, થોડું થોડું પુણ્ય બંધાય, આ ભાવમાં જેટલું મળ્યું છે એટલા બીજા ભાવમાં મળી જાય તો ઘણું. આ બધી ભ્રમણાઓ છે ને, વાસ્તવિકતા ખબર પડે ને બધી તૂટી જાય, ચકચૂર થઈ જાય. કારણ કે શાસ્ત્રકાર ભગવંતો કહે છે આ ભાવમાં જે આપણને મળ્યું છે ને તે અસંખ્ય ભવોના પુણ્ય ભેગા થયા ત્યારે આ મળ્યું છે. એક ભવ નહીં. કર્મગ્રંથ ભણો ને એટલે ધ્યાન આવે. આયુષ્ય જુદું, ગતિ જુદી. અને આ ભાવમાં જે આપણે ગતિ ભોગવી રહ્યા છીએ ને એ ગતિ બહુ હવે ડિટેલમાં નથી જતો. આયુષ્ય અને ગતિ જુદા એટલું સમજી લેજો. આયુષ્ય ઇઝ સમથિંગ ડિફરન્ટ, ગતિ ઇઝ સમથિંગ ડિફરન્ટ. આયુષ્ય એટલે આપણને મનુષ્ય ભાવ મળ્યો અને મનુષ્ય ભાવમાં હું 80 વર્ષ રહીશ, જે સ્પેન મળ્યું એ મનુષ્ય આયુષ્ય છે. પણ એમાં મને મનુષ્યના અનુરૂપ આંખ, કાન, નાક, બુદ્ધિ, મનુષ્યના અનુરૂપ મને વ્યવહારો, મનુષ્યના અનુરૂપ બીજા મારી સાથે જે વ્યવહારો કરે છે, મનુષ્યના અનુરૂપ જે મને સુખ સામગ્રી મળે છે એ બધું ગતિ, એ બધું મનુષ્ય ગતિ. અને આ આપણે આપણા જીવનમાં 50, 60, 70, 80, 90, 100 વર્ષ જે મનુષ્ય ગતિ ભોગવીશું ને, શાસ્ત્રકાર ભગવંતો કહે છે પ્રાય કરીને અસંખ્ય ભવોમાં મનુષ્ય ગતિ જે બાંધીને આ ગતિમાં આ બધી ગતિ ભેગી થઈને એક ભાવમાં ઉદયમાં થશે, ખતમ. અસંખ્ય ભવોની બાંધેલી ભેગી થયેલી મનુષ્ય ગતિ આપણે આ વાપરીશું. કારણ કે સ્ટોકમાં 10 મિનિટની મનુષ્ય ગતિ હોય ને આયુષ્ય સપોઝ 60 વર્ષનું હોય તો 10 મિનિટ પછી શું? આ થોડુંક અભ્યાસ કરવા જેવું છે. અત્યારે આપણી પાસે એના ઉપર બહુ વિષય ચર્ચાનો સમય નથી. એ તો ઘણી વખત આપ ગુરુ ભગવંતોના વ્યાખ્યાનમાં પણ ચંદ્રરાજાનું દાખલો સાંભળ્યો હશે કે આયુષ્ય મનુષ્ય અને ગતિ કુકડાની હતી, એવું આપે સાંભળ્યું હશે. પણ કહેવાનું તાત્પર્ય જે આપણને આ મળ્યું છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ ઇમ્પોર્ટન્ટ છે ને એ જ નિર્ણય થઈ જાય ને તો પણ દિશા બદલાઈ જશે કે મારો આ ભવ, મારો આ મનુષ્યપણું, ઇટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આઈ હેવ ગોટ ઇન માય લાઈફ. અને એક વસ્તુ સમજી લેજો, આખી દુનિયાના બધા જ લોકો નવરા છે, બધા જ. કારણ કે મોટે ભાગે આપણા મગજમાં એવું હોય છે સામાયિક કોણ કરે? નવરા લોકો. સામાયિક કોણ કરે? નવરા લોકો. પૂજા કોણ કરે? નવરા લોકો. આજ દિવસ સુધી આ દુનિયામાં એવો કોઈ વ્યક્તિ પેદા નથી થયો જે એમ કહી શકે કે આ નવરાની વ્યાખ્યા છે, આ બિઝીની વ્યાખ્યા છે. કોઈ કહી શકે બિઝીની વ્યાખ્યા શું? જે વ્યસ્ત હોય એને બિઝી કહેવાય? હું આપને પૂછું છું, જે વ્યસ્ત હોય એને બિઝી કહેવાય? હા કે ના? તો પછી જે સામાયિકમાં વ્યસ્ત હોય એને નવરો કહેવાય કે બિઝી કહેવાય? વ્યસ્તની વ્યાખ્યા શું આવે? જે પોતાના કામમાં બિઝી હોય, બરોબર ને? બિઝી છે કે એને પોતાને બિઝી કર્યું? જો બંનેમાં તફાવત છે, બિઝી છે કે એને પોતાને બિઝી
કર્યું. કોણ કહે છે બિઝનેસ કર? નહીં કર. ઓછો સમય કર, ઓછું કર. શક્ય છે. લોકો શા માટે કરે છે? આજે જે વ્યવસ્થિત છે, જે સદ્ધર છે, જે ઉદ્યોગ આપણે કરીએ છીએ, શા માટે કરીએ છીએ? આપણે બધા મોટા ભાગે આપણે બધા આવીએ એમાં. શા માટે? ખાવા પીવા જેટલું તો પૂરતું છે, જીવન ચાલે એટલું પૂરતું છે, પણ કંઈક સ્ટેટસ આ બધું છે ને. એટલે કે પોતાનું સ્વાર્થ જે છે, પોતાને જે ગમે છે એ મેળવવા માટે કાર્યરત છે. એટલે પોતાને મેળવવા માટે જો કોઈ વ્યક્તિ કાર્યરત હોય તો એને બિઝી કહેવાય. તો પછી કોઈકને ઔદાસીન્ય ભાવ મેળવવું હોય, કોઈકને સમભાવ મેળવવું હોય, કોઈને વૈરાગ્ય મેળવવું હોય તો એ કેવી રીતે બિઝી રહે? મારી વસ્તુ સમજાય છે? એવરીથિંગ ઇઝ ઓન પ્રાયોરિટી. હું કોને પ્રાયોરિટી આપું છું? બાકી સમય તો છે ને નીકળે ને નીકળે. મારી પાસે તો સમય જ નથી. ફોન આવે 2 વાગે આભેણું હોય, શું કરીએ? પ્રાયોરિટી જવા જેવું હોય તો સમય કાઢીએ. આખર તો પ્રાયોરિટી જ ને. અને સાચું બોલો, પોતાનો કોઈ સ્વજન જ હોય તો એટલે સમય તો છે જ ને. તો આ ભાવમાં આપણને આ જે મળ્યું છે ને, આ બધું એડજસ્ટ કરવા માટે જ મળ્યું છે. અને એડજસ્ટ કરી પ્રોપરલી એ પ્રમાણે નિર્ણય કરી અને એવો જો પુરુષાર્થ કરવામાં આવે તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે 100% આ મનુષ્ય ભવ સાર્થક થઈ શકે તેમ છે. બાકી ગતાનું ગતે જો આપણે ચાલતા આવીએ અને આપણે એમ ઈચ્છીએ કે ના 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 બસ બહુ સારું થઈ ગયું, મારા જીવનમાં મેં બહુ સારા કાર્યો કરી લીધા, ના. પરમાત્મા તો અરે આપણે જે વાત કરી પુષ્ટિ અને શુદ્ધિ, શું વ્યાખ્યા કરી આપણે? ધર્મ માત્ર ક્રિયાત્મક નથી, પણ રાગ આદિ ભાવમલ રૂપ ભાવમલ ના વિગમન થી પ્રાપ્ત થતું પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત. આ પુષ્ટિ અને શુદ્ધિની વ્યાખ્યા કરવા અત્યારે આપણી પાસે પૂરતો સમય નથી, એટલે આપણે પર્યુષણ પછી મૂકીશું. આ પુષ્ટિ અને શુદ્ધિની વ્યાખ્યા ખબર પડશે ને, આપણને લાગશે આ શાસ્ત્રકાર ભગવંતો પાસે હતું શું, કેટલી બદામ ખાધી હશે. અત્યારે આપણે શુદ્ધિ એટલે શું? સ્નાન કર્યું એટલે બાહ્ય શુદ્ધિ, અને ભાવ સારા એટલે આંતરિક શુદ્ધિ. શુદ્ધિની વ્યાખ્યા આપણે સાંભળીશું ને, શાસ્ત્રકાર ભગવંતોએ જે કરી છે, ચક્કર આવી જશે આપણને. વિચારી પણ ન શકીએ એવી વાત પૂર્વાચાર્ય ભગવંતો અને વર્તમાનમાં પણ ઘણા બધા આચાર્ય ભગવંતો કરી રહ્યા છે. અને આ શૃંગાર રસ, પહેલા તો આજનો દિવસ શૃંગાર રસમાં મને રસ કેટલો છે? મને માત્ર ધર્મ પ્રવૃત્તિ રૂપે જ ગમે છે? પ્રવૃત્તિ તો ગમવી જ જોઈએ. પાછી ખાલી નિવૃત્તિથી કામ નહીં ચાલે. એક વસ્તુ સમજી લેજો, બેલેન્સ કરવું બહુ જ જરૂરી છે. નેમિનાથ ભગવાનના શાસનકાળની અંદર સમવસરણ રચાયું હતું, અને એ વખતે એક કુમાર વ્યાખ્યાન સાંભળતા પરમાત્માની દેશના સાંભળતા વૈરાગ્ય થયું. એમની માતા પાસે જાય છે, દેવકી પાસે વિનંતી કરે છે, મારે સંયમ લેવી છે. અહીંયા હું વાત કરું છું ગજ સુકુમાર મુનિની. ઉંમર બહુ નાની છે, પણ લગ્ન નક્કી થઈ ગયા હતા. ઉંમર બહુ નાની છે, અને ત્યારે માતા કહે છે, માતા પાસે આગ્રહભરી વિનંતી છે. ત્યારે માતા કહે છે, વત્સ તારી ઉંમર બહુ નાની છે. તો કહે છે, મૃત્યુ આવતીકાલ પણ આવી શકે છે. કે વત્સ માર્ગ અત્યંત કંટક વાળો છે. તો કહે છે, નરક આદિના ભવોને વિચારીશ તો આ માર્ગ પુષ્પવાળો થઈ જશે. આપણે વિચાર કરો, આ નાનો યુવાન બાળક નહીં પણ યુવાન કે વત્સ તું તાપ સહન નહીં કરી શકીશ, કે માતા આપ ભૂલો છો,
પૂર્વના અનંત ભવોની અંદર નરક આદિમાં આનાથી અધિક તાપ મેં સહન કર્યો છે. જો સૌથી પહેલાં તો આ જ્યારે ઉત્તર આપે છે ને, આ ચિત્ત કેવું હશે એ શાસ્ત્રકાર ભગવંતો આ કથા દ્વારા આપણને બતાવે છે. અને ત્યાં નિમનાથ ભગવાન પાસે દીક્ષા માતાને મનાવી લે છે, દીક્ષા લે છે. દીક્ષા લીધા પછી નિમનાથ ભગવાન સાથે વિચરતા એક દિવસ પાછા ભગવાન પાસે જાય છે કે પ્રભુ, આપની આજ્ઞા હોય તો મને સ્મશાનમાં જઈ કાયોત્સર્ગ કરવો છે. સ્મશાનમાં કાયોત્સર્ગ થાય? સ્મશાનમાં સામાયિક થાય? સ્મશાનમાં પ્રતિક્રમણ થાય? સ્મશાનમાં મારે કાયોત્સર્ગ કરવો છે. ભગવાને રજા આપી. ભગવાને રજા શા માટે આપી? ગહન રહસ્યો છે. અને ત્યાં જાય છે અને ત્યાં આ ગજ સુકુમાલના જેની સાથે સગાઈ નક્કી થઈ હતી, લગ્ન થવાના હતા, એ કન્યાના પિતા સોમિલ વિપ્રને ખબર પડે છે, સોમિલ રાજાને ખબર પડે છે કે આ એ જ ગજ સુકુમાલ જે મને દગો દઈ ગયો, મારી દીકરીને રખડતો મૂકી ગયો, હવે તો આની ખેર નહીં. કારણ કે હવે સાંગાળાથી છૂટા છે, એકલા છે. જોઈશ, અત્યારે તો ભગવાન સાથે હતા અને ભગવાન સાથે વિચારતા હોય તો એમનું ગજું નહોતું ને કે એમના ઉપર એટેક કરી શકે. ભગવાન કેવલી હતા? ભગવાનને કેવલ જ્ઞાનમાં નહીં દેખાયું હોય કે હું જે ગજ સુકુમાલને રજા આપી રહ્યો છું, એ ગજ સુકુમાલ જ્યારે સ્મશાનમાં કાયોત્સર્ગ માટે નીકળશે, એમના ઉપર એટેક થવાનું છે, એ ભગવાનને ખબર ન હતી? તો પછી ભગવાને રજા આપી? આ મર્મ જો પકડાય ને, અને ત્યાં ગજ સુકુમાલ મુનિ કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહ્યા અને ધમધમતા સોમિલ વિપ્ર આવે છે. આખું જીવન તે બગાડી દીધું. જીવન બગાડનાર આપણે કોણ? ને એમે જીવન બગાડવું કે સુધારવું એટલે શું? જીવન અસાર્થક કરવું કે સાર્થક કરવું એટલે શું? લગ્ન થયા, 2 બાળકો છે, ભણી ઘણી મોટા થયા, કમાવે છે, એમના લગ્ન થઈ ગયા, બસ બધું જીવનમાં સારું થયું. શું સારું થયું? કચ્છીમાં કહેવત છે, છોરે કે તો ચોપોય વીંઢારે. જનાવરના બાળક હોય ને, એમને એમની માતાઓ પણ મોટી બરોબર કરે, રક્ષણ કરે. અરે રક્ષણ કયા હદ સુધી કરે? ક્યારેક તો હરણના નાના બચ્ચાને વાઘ એટેક કરવા જતું હોય ને, તો હરણ એટલે કે એની માં હરણી એ વાઘને એટેક કરવા ઊભી રહી જાય. ગજુ નથી, છતાંય પણ પુત્રને આપ વિચાર કરો, તમે એમ નહીં માનતા કે એ લોકો ધ્યાન નથી મૂકતા? તો બધા ભવમાં કર્યું છે. આ ભવની વિશિષ્ટતા શું? તો ગજ સુકુમાલે કહ્યું કે આ ભવમાં આ શાસન મળ્યું, આ પરમાત્મા મળ્યા, આ ભવમાં તો કામ સાધી લેવું છે. અને કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહ્યા અને આટલું બધું એમના સસરા એમને બોલાવે, એમને સંભળાવે, આ તો કાંઈ બોલે જ નહીં, ધ્યાનમાં છે. પિત્તો ખસક્યો, માટીની પાડ બાંધે છે. માટીની પાડ બાંધી અને કોલસા મૂકે, અંગારા, બળબડતા અંગારા માથામાં મૂક્યા. આવું અત્યારે જોયું કે આવું થતું હોય? ક્યાંય નહીં ને. અને બળતા અંગારા માથા ઉપર મૂક્યા. આપ વિચાર કરો, ગજ સુકુમાલે એકે વાર કર્યું નહીં. શાસ્ત્રકાર ભગવંતો કહે છે, એ મહામુનિ
જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં છે. એ મહામુનિ નિર્વિકલ્પ દશામાં છે. આને જ્ઞાતા દ્રષ્ટા ભાવ કહેવાય. જે થઈ રહ્યો છે, જે થઈ રહ્યું છે તે હું નિહાળી રહ્યો છું. પાછું પ્રશ્ન આવે, આંખ તો બંધ હતી, કારણ કે આપણા મગજમાં બીજું એક ખોટું ભ્રમ, આંખ ખુલી જઈને ના નિહાળી રહ્યા છે, એમને બધું ખબર પડી રહી છે, આ પ્રોસેસ થાય છે. આ છે જ્ઞાતા દ્રષ્ટા ભાવ. બીજા માટે ખાલી જ્ઞાતા દ્રષ્ટા નહીં, પોતા માટે પણ જ્ઞાતા દ્રષ્ટા. ભગવાનને આજ્ઞા કરી, જ્યારે સ્વ ઉપર આક્રમણ થાય અને જે જીવ જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહી શકે એને જ જ્ઞાતા દ્રષ્ટામાં પ્રવેશ કરવાનો અધિકાર છે, બીજા બધાને નહીં. અને અંગાડા બળતા જાય છે, બળતા જાય છે, બળતા જાય છે. માથું વાળ તો હતા જ નહીં, મુંડન થયું હતું, તાજા લોચ થઈ હોય, ચામડી એકદમ સુંવાળી હોય, માથાની ચામડી કેવી હોય, અને સીધે સીધું અંગારું પડે એટલે બળે, અને અંદર જે નસો, લોહીની નસો બળી બળીને ફૂટતી જાય, ફટ કરીને ફૂટે. કારણ કે તરત મૃત્યુ થાય એવું ના હોય ને. અને એક નસ ફૂટે ત્યારે એમ લાગે, એમને મસ્ત વિચાર્યું, આ જ સંસારનું સ્વરૂપ છે. માત્ર સંસારના સ્વરૂપને સામે મૂકતા 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 એક એક નસ તડ 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 કરીને ફૂટતી જાય, ફૂટતી જાય, ફૂટતી જાય. સ્વરૂપનું અવલોકન કરતા જાય, કરતા જાય, કરતા જાય. ઘાતી કર્મનો મૂળથી છેદ કરતા જાય, કરતા જાય, કરતા જાય, કરતા જાય. કોઈ પ્રવૃત્તિ નથી, કોઈ પ્રવૃત્તિ નથી. પણ આ કક્ષાએ પહોંચવા માટે ઘણી પ્રવૃત્તિ કરી. આ કક્ષાએ પહોંચવા માટે પ્રવૃત્તિ રૂપે પણ ઘણો પુરુષાર્થ કર્યો, પણ વર્તમાનમાં કોઈ પ્રવૃત્તિ નથી. અને એમ કરતા કરતા આયુષ્ય કર્મ પૂરું થાય એનાથી પહેલા ઘાતી કર્મનો ભૂક્કો બોલાઈ ગયો. અહીંયા નસો ફૂટતી જાય, અહીંયા કર્મ તૂટતા જાય. અને અંગારા માથા ઉપર પડ્યા છે, અંગારા બળી રહ્યા છે, સોમિલ રાજી થઈ રહ્યો છે. અને અહીંયા તો એમને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. મોહનો નાશ કર્યો. 6 રસ ઉપરનો રસ મૂળથી છેદી નાખ્યો. વૈરાગ્ય રસમાં ચડી વિતરાગતાને પામ્યા, વિતરાગતામાં સ્થિર રહી કેવલ જ્ઞાનને પામ્યા. અલ્પ આયુષ્ય, કારણ કે શાસ્ત્રકાર ભગવંતો કહે છે શરીરમાં આત્મા ત્યાં સુધી જ રહે જ્યાં સુધી શરીરની અંદર આત્મા રહી શકે. એટલે કે એવા પ્રકારનું શરીર હોય કે આ ઉપરની નસો છેદાઈ જાય, કે હૃદય છેદાઈ જાય, કે એવું કંઈ છેદાઈ જાય, પછી એવા શરીરમાં આત્મા જે છે બહુ અલ્પ સમય માટે રહે અને પછી છોડી દે. કારણ કે લાયક શરીર ના હોય ત્યાં આત્મા રહે નહીં. પણ આયુષ્ય છે, કેવળ જ્ઞાન થયું છે, નવું આયુષ્ય બંધાય નહીં. એટલે બાકી રહેલું બધું આયુષ્ય થોડીક વારમાં ભોગવી અને સીધા ભૂતકાળનું જે લક્ષ્ય હતું, ભૂતકાળમાં જે પ્રવૃત્તિ કરી, આ કાયોત્સર્ગની અંદર પ્રાતિભ્ય જ્ઞાનને પ્રાપ્ત કરી. એ પ્રાતિભ્ય જ્ઞાનના આધારે ક્ષપક શ્રેણીનો માર્ગ નક્કી કર્યો અને માર્ગ ઉપર આરૂઢ થઈ સોમિલને જે કરવું હોય તે થાય, નસને જે થવું હોય તે થાય, મારું કામ થઈ ગયું. ગુણ અને દોષનું નિરૂપણ કર્યા વિના અધ્યાત્મની અંદર પ્રવેશ કરવો શક્ય નથી.